સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો. આપણે જઈએ છીએ જુનાગઢ. હું સ્મિતભાઈ બે કામથી જઈએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો, બતાવીએ આગળ આપણે શું કરીએ, ક્યાં જઈએ છીએ. જય દ્વારકાધીશ મિત્રો. આપણે પાછા આવી ગયા હતા કેશોદ સામાન લેવા માટે. કાલે દુકાન હતી બંધ, એટલે આજે પાછો આપણે ધક્કો થયો હતો. આપણે ઘોડીનો ટોટલ સામાન લેવો પડે એમ હતો. બધો સામાન કંઈ આપણી પાસે નવી ઘોડી લીધી એટલે એના માટે સામાન નહોતો, એટલે આપણે પાછા કેશોદ પિયુષભાઈને સામાન લેવા આવ્યા હતા. મિત્રો જો અત્યારે આપણે ઘોડી બહાર કાઢી છે. વછેરાના હિસાબે ઘોડી થોડાક દોર કરે છે હાલવામાં, તોફાન કરે પણ ધીરે ધીરે મેળે આવી જાય. હજી વછેરો જીનકો એટલે ઘોડી મૂકીને જતી નથી. અને આજે જો આપણે નવો સામાન લીધો, એ સામાન આજે આપણે ઘોડીને લગાડ્યો છે. જુઓ તમે મિત્રો. હવે આપણે જો જુનાગઢ જમવા આવી ગયા છે. ઘડિયાળમાં બહુ જાજો ટાઈમ થઈ ગયો છે. 11:30 વાગી ગયા છે ને એટલા બધા જણા જો જમવા આવ્યા છે. ઓકે મારા ભાઈ, હવે જમીન આપણે નીકળવાનું છે સુપેડી. તો મળશું આવતા કાલના નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.